હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ એટલે લેક્ચર નંબર 2, જેની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્ટેટ લેજિસ્લેચર. તો મિત્રો, આપણી આ મારા ઘરની નજીકમાં જ એટલે કે થોડા દૂર મસ્જિદ છે જે હમણાં અજાન ચાલી રહી છે. તો કદાચ જો તમને એનો અવાજ આવતો હોય તો થોડા ટાઈમમાં બંધ થઈ જશે. તો જો અવાજ આવતા આઈ ડોન્ટ નો માઇક તે બહારના બેકગ્રાઉન્ડ નોઇઝને લઈ રહ્યું છે કે નહીં, તે તો આવતો હોય તો થોડો ટાઈમ રહેશે, 1 કે 2 મિનિટ, તો એટલો ટાઈમ ઇગ્નોર કરજો. ઓકે, તો આજે છે બીજું લેક્ચર સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે સ્ટેટ લેજિસ્લેચરનું, અને આવતીકાલે હશે છેલ્લું લેક્ચર. તેની સાથે જ પાર્ટ 6 આપણું કમ્પ્લીટ થઈ જશે અને ત્યારબાદ આપણે શરૂ કરીશું પાર્ટ 11 ડાયરેક્ટ. આપણે બીજું પણ જોવાના છીએ, પણ જ્યારે આપણે સ્ટેટ પણ કમ્પ્લીટ કરી દીધું, કેન્દ્ર પણ આપણે કમ્પ્લીટ કરી દીધું, ત્યારબાદ આપણે એકવાર સ્ટેટ અને સેન્ટરના રિલેશનને લઈ લઈશું. તો સમજવામાં ઘણું ઇઝી રહેશે, કારણ કે તમે હમણાં જ આટલું ભણી ગયેલા છો, તે બધું દિમાગમાં તાજું રહેશે, તો સમજવું ઇઝી રહેશે એટલા માટે. ઓકે, તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આપણે લાસ્ટ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વિધાન પરિષદ જોઈ ચૂકેલા હતા. કેટલાક ફેક્ટ છે, જેમ કે સ્ટાર્ટિંગમાં આપણા રાજ્યમાં ટોટલ 7 એવા રાજ્યો હતા કે જે વિધાન પરિષદ ધરાવતા હતા, પરંતુ આર્ટિકલ 370 હટી ગયા બાદ જમ્મુ કાશ્મીરમાં હવે વિધાન પરિષદ રહી નથી. તેથી હાલમાં ટોટલ 6 એવા રાજ્યો છે કે જે રાજ્યોની અંદર વિધાન પરિષદ છે: યુપી, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકા. યાદ રાખવાનું ખૂબ ઇઝી છે. આમાંના 4 એવા છે જે એકબીજાના પાડોશી છે. એકચ્યુઅલી જોવા જાય તો 6 પાડોશી છે. એક તો યુપી, બિહાર તમારે આ રીતે જોડીમાં જ યાદ રાખવાના છે, તો યાદ રહી જશે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને એમએચ કર્ણાટક. આ રીતે તમને યાદ રાખવાનું ઇઝી રહેશે. તો આટલા ટોટલ 6 છે. અને હવે યાદ રાખજો, જમ્મુ કાશ્મીરમાં પહેલા હતું, જમ્મુ કાશ્મીરમાં હવે નથી. તો આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. ઓકે, અને મહારાષ્ટ્ર અને કર્ણાટક પણ એકબીજાના પાડોશી જ છે. તો આ છે ટોટલ 6 રાજ્યો. હવે આગળ વધીએ વિધાનસભા, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું લેજિસ્લેટિવ એસેમ્બલી. લેજિસ્લેટિવ એસેમ્બલી આર્ટિકલ છે 170. સૌથી પહેલી વસ્તુ, જનતા દ્વારા ચૂંટાઈને ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા આવે છે. ઓકે. બીજી વસ્તુ, વિધાનસભા બનવા માટે મિનિમમ મેમ્બર્સની રિક્વાયરમેન્ટ છે 60 અને મેક્સિમમ મેમ્બર્સ 500. યસ, 500. અને 500 બધા કેવી રીતે, આટલી બધી સંખ્યા કેવી રીતે હોય? આપણે અહીંયા તો લોકસભાની અંદર જ 545 છે, તો ખરેખર બની શકે? બની શકે, એટલા માટે કે હાલમાં યુપીની વાત કરીએ તો યુપીની અંદર 403 જેટલી એપ્રોક્સિમેટલી, મને એક્ઝેક્ટ આંકડો યાદ નથી, પણ 400 થી લઈને 403 સુધીની જેટલી સીટ છે ઓલરેડી. અને 1971ની જે વસ્તી ગણતરી છે તે પ્રમાણે આ સીટોની વહેંચણી આપણા આખા દેશમાં થઈ છે. તો થેન્ક્સ ટુ ધેટ કે આપણે આટલી ટોટલ સીટ છે. બાકી જો હાલમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જો બેઠકોની ફાળવણી થતી હોત તો કદાચ આ આંકડો 600ની કે પછી 550ની પણ પાર પહોંચી ચૂકેલો હોત. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આ જે મેક્સિમમ લિમિટ છે તેની અંદર પણ આપણે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ કરવું પડ્યું હોત, પણ હાલમાં તેની જરૂર નથી, કારણ કે આપણે વસ્તી ગણતરીને કાઉન્ટમાં લઈએ છીએ 1971ની. આના વિશે હું તમને ડિટેલમાં ચર્ચા કરીશ, હાલમાં નહીં. હાલમાં થોડી ધીરજ રાખો, આપણે એક વસ્તુ લઈ લઈશું. ઓકે, બીજું ગુજરાતની વાત એક કરી દઉં. ગુજરાતની અંદર ટોટલ વિધાનસભાની અંદર સીટ છે 183. લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને જણાવેલું હતું, અગેન જણાવી દઉં છું. ગુજરાતમાં કેટલી સીટ છે? 182 હશે. ઓકે,
182. બીજી વસ્તુ આપણે ટર્મની વાત કરીએ તો આની ટર્મ એક સરખું લોકસભા જેવું જ છે. અગેન કહું છું, એમ સમજી લો જેવા લોકસભાના પ્રાવધાન છે સેમ ટુ સેમ એવા જ પ્રાવધાન વિધાનસભાના છે, અને જેવા પ્રાવધાન રાજ્યસભાના છે ઓલમોસ્ટ એવા પ્રાવધાનો એટલે કે 90 to 95% એવા પ્રાવધાનો રાજ્યસભાના છે, વિધાન પરિષદના છે. તો આની અંદર આપણે કંઈ જોવાનું આવતું નથી. ઓકે, બીજી વસ્તુ લાયકાતની આપણે વાત કરીએ તો તેમાં પણ એ જ ઇન્ડિયન હોવો જોઈએ, 25 વર્ષની ઉંમર હોવી જોઈએ, લાભનું પદ ધરાવતો નહીં હોવો જોઈએ, માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ, આર્થિક રીતે નાદાર નહીં ઘોષિત થયેલો હોવા જોઈએ, અને સંસદ કે નવા નિયમ બનાવે તો તેના અંતર્ગત તે લાયક હોવો જોઈએ. એ બધું એક સરખું છે. તમારે ફક્ત ઉંમર યાદ રાખવાની છે. તેને લઈને પણ મેં તમને સૌથી વધારે શોર્ટ ટ્રીક આપી દીધેલી છે. તેમાં કંઈ જોવાનું નહીં આવે. બીજી એક વસ્તુ આની અંદર જે નવી આવે છે કે જો કોઈ મેમ્બરને ડિસ્ક્વોલિફાય કરવો છે, તો તેના માટે અંતિમ નિર્ણય રાજ્યપાલનો હશે. આ એક નવું છે. વિધાનસભાની અંદર જો કે સભ્યને આપણે ડિસ્ક્વોલિફાય કરવો હોય તો તેનો અંતિમ નિર્ણય હશે રાજ્યપાલની ઉપર. યાદ રાખવો. ઓકે, બીજી વસ્તુ જે આપણે ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણીની અંદર પણ એવી જ વસ્તુ છે કે ગવર્નર એક ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે સલાહ લઈ શકે છે, પણ બાધ્ય નથી. એ જ વસ્તુ છે. એટલે કે કોઈને શું કહેવાય ડિસ્ક્વોલિફાય કરવો કે નહીં, તો તમને કદાચ ખબર હશે એક છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને એક છે ઇલેક્શન કમિશન ઓફ સ્ટેટ. તો યાદ રાખજો, વિધાનસભા અને વિધાન પરિષદની અંદર એમના ઇલેક્શન પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જ કરાવે છે. જે ઇલેક્શન કમિશન ઓફ સ્ટેટ છે તે ફક્ત અને ફક્ત જે સ્થાનિક સ્વરાજની સંસ્થા છે, જે આપણે શું કહેવાય પંચાયત છે, એ બધાના ઇલેક્શન કરાવે છે. તો કોને ડિસ્ક્વોલિફાય કરવા કે નહીં તેને લઈને સલાહ રાજ્યપાલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે તેની સલાહ લઈ શકે છે, પણ આમની એડવાઇસ માનવી કે નહીં તે રાજ્યપાલ પર આધાર છે. એટલે કે રાજ્યપાલ તેમની સલાહને બાધ્ય નથી. જો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એમ કહે કે ઓકે આને ડિસ્ક્વોલિફાય કરી દેવું જોઈએ, પણ રાજ્યપાલને લાગે કે ના એને એક ચાન્સ મળવો જોઈએ, તો રાજ્યપાલ તેને એક ચાન્સ આપી શકે છે. ઓકે, ઇન શોર્ટ બાધ્ય નથી. બીજું પીઓ એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસર. તો એ જ વસ્તુ છે એઝ સૂન એઝ પોસિબલ, ASAP. તેમના જે મેમ્બર્સ હોય એટલે કે વિધાનસભાના જે મેમ્બર્સ છે તે મેમ્બર્સમાંથી જ કોઈ એકની ઇલેક્શન કરાવવામાં આવે છે અંદરો અંદર, અને કોઈ એકને સ્પીકર બનાવવામાં આવે છે, અને તે સ્પીકર ચૂંટણી કરાવે છે ડેપ્યુટી સ્પીકરની. તો બસ આ જ છે વિધાનસભા. તેને લઈને બીજી જે કંઈ વસ્તુ હોય તે જ છે કે શપથ કોણ અપાવે, તો તેમને વિધાનમંડળના જે શપથ છે તે આમના પણ જે દરેકની જે શપથ છે તે શપથ રાજ્યપાલ જ લેવડાવે છે, અને દરેક સભ્ય ઇવન સ્પીકર પણ તે વિધાનસભાના એક સદસ્ય તરીકે જ શપથ લે છે. સ્પીકર તરીકે કોઈ બીજું એક્સ્ટ્રા શપથ લેતું નથી. ઓકે, એના સિવાય જેવું લોકસભામાં છે એવું રાજીનામાને લઈને કે સ્પીકરને સંબોધીને રાજીનામું આપે છે. જો સ્પીકર તેને એપ્રુવ કરે તો જ રાજીનામું માન્ય ગણાય છે. જો ગૃહના શું કહેવાય સ્પીકરને જાણ કર્યા વગર સતત 60 દિવસ સુધી ગેરહાજર રહે તો તેનું સભ્યપદ સંપૂર્ણ રીતે રદ થઈ જાય છે. પગાર ભથ્થા જે છે તે વિધાનમંડળ દ્વારા નક્કી થાય છે, એક્સેટ્રા. દરેક વસ્તુ એક સરખી છે, દરેક વસ્તુ કોપી પેસ્ટ. એટલા માટે આપણે અહીંયા કરાવતા નથી. બધી વસ્તુ એક સરખી છે, દરેક વસ્તુ સેમ છે. ઓકે,
આગળ વધીએ બીજું. હવે વાત કરીએ ધારાકીય પ્રક્રિયાની. શું ધારાકીય પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો સૌથી પહેલી વસ્તુ આવે છે બંધારણીય સુધારા બિલ એટલે કે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ બિલ. દેશની કોઈ પણ વિધાનસભામાં બંધારણીય સુધારા બિલ પસાર થઈ શકતું નથી, કારણ કે બંધારણમાં સુધારા કરવાનો હક ફક્ત અને ફક્ત સંસદ પાસે છે. કોઈ પણ રાજ્યની વિધાનસભા પાસે આ હક નથી. હા, આપણે જેમ જોઈ ગયા તેમ જો કોઈ બંધારણની અંદર એવો સુધારો આપણે કરવા માંગતા હોય કે જેની ઇફેક્ટ વિધાનસભાઓને એટલે કે રાજ્યને પડતી હોય, જેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને કોઈ સુધારો કરવા માંગતા હોય, અથવા તો ટેક્સને લઈને જેમ કે જીએસટી હોય, તો તેની અંદર 50% +1 જેટલી વિધાનસભાનું મંજૂરી જોઈએ છે, તે વાત અલગ છે. પણ જો બંધારણની અંદર કોઈ સુધારો કરવાનો હોય તો તેમાં સ્ટેટ લેજિસ્લેચર કંઈ પણ કરી શકતું નથી. બીજી વસ્તુ, તો કેવા બિલ પાસ કરી શકે? બે પ્રકારના બિલ કરી શકે. એક ઓર્ડિનરી એટલે કે સામાન્ય બિલ, બીજું મની બિલ અથવા તો ફાઇનાન્શિયલ, અથવા નહીં આવશે, અહીંયા આવશે મની બિલ અને ફાઇનાન્શિયલ બિલ. આર્ટિકલ 202 ની અંદર તેનું પ્રાવધાન છે. નાણાં બિલ અને નાણાકીય ખરડો, બંને વચ્ચેનો જે ડિફરન્સ છે તેની પણ ચર્ચા આપણે કરી ચૂકેલા છે. મની બિલ એટલે કે બજેટ, અને બજેટ સિવાયનું જેટલી વસ્તુ છે તે દરેક આવી જાય છે ફાઇનાન્શિયલ બિલની અંદર. આગળ જોઈએ. માની લો કે સ્ટેટ લેજિસ્લેચરની અંદર આપણે કોઈ બિલ પસાર કરવું છે. માની લો કે બિલ છે ઓર્ડિનરી બિલ. ઓર્ડિનરી બિલ તો કેવી સિચ્યુએશન આવે છે? કારણ કે કેટલાક રાજ્યોની અંદર વિધાનસભા છે, કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ છે, કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ નથી. તો સૌથી પહેલો તો કેસ 1 એટલે કન્ડિશન પહેલી, શું બની શકે તેની આપણે વાત ચાલે છે. બે પ્રકારના કેસ છે. પહેલો કેસ કે વિધાનસભામાં ઇન્ટ્રો થાય છે, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, ત્યારબાદ તેની ઉપર ડિબેટ થાય છે, ડિસ્કશન થાય છે, વોટિંગ થાય છે, ગવર્નરની સાઇન થાય છે અને બિલ થઈ જાય છે પાસ. ઓકે. તો આ તો થઈ ગયું પૂરું. એટલે કે જે રાજ્યોની અંદર ફક્ત વિધાનસભા છે તેની અંદર આ જ પ્રોસેસ છે. હવે આની અંદર જો તમારે ડિટેલમાં ઉતરવું હોય તો એ જ વસ્તુ છે જે આપણે લોકસભાની અંદર જોઈ ચૂકેલા હતા, એટલે કે સંસદની અંદર આપણે જોઈ ચૂકેલા હતા. કેવી રીતનું ઇન્ટ્રો કરવામાં આવે છે, ત્યારબાદ સમિતિ બને છે, ત્યારબાદ 30 દિવસની અંદર ડિબેટ, ડિસ્કશન, વોટિંગ એક્સેટ્રા દરેક વસ્તુ સેમ છે. આ થઈ જાય પૂરું. પણ જો કે રાજ્યમાં વિધાન પરિષદ છે તો શું? આ તો છે આપણે વાત કરી લીધી ફક્ત વિધાનસભાની, એટલે કે ગુજરાતમાં આ રીતે થાય છે. પણ માની લો કે આપણે મહારાષ્ટ્રની વાત કરીએ જ્યાં વિધાન પરિષદ છે, તો જે રાજ્યમાં વિધાન પરિષદ છે ત્યાં શું થાય? તો એની વાત કરીએ તો આ જ રીતનું કેસ લઈ લઈએ. માની લો કે વિધાનસભાની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું, ડિબેટ થઈ ગઈ, ડિસ્કશન થઈ ગયું, વોટિંગ થઈ ગયું. હવે એ બિલ જાય છે વિધાન પરિષદની અંદર. વિધાન પરિષદની અંદર પણ ઇન્ટ્રો કરવામાં આવે છે, ડિબેટ થાય છે, ડિસ્કશન થાય છે, વોટિંગ થાય છે અને પાસ થઈ ગયું. આટલું ઇઝી છે. પણ ના, આટલું ઇઝી હોય તો આપણે તેને આવી રીતનું કેસ નામ શું કરવા આપીએ? આપણે વાત કરીએ છીએ કેવા કેસમાં બિલ રિજેક્ટ થઈ શકે. તો એનો તો કંઈ સવાલ આવતો જ નથી. કેવી રીતે? તો માની લો કે વિધાનસભામાં પાસ થઈ ગયું, ત્યારબાદ જાય છે વિધાન પરિષદમાં. વિધાન પરિષદ તે બિલને આને ભૂલી જાઓ. માની લો કે વિધાન પરિષદ તે બિલને કરે છે રિજેક્ટ, અથવા તો પુનઃ વિચારણા માટે પાછું મોકલે છે, વિધાનસભામાં પાછું મોકલે છે, અથવા તો
કોઈ પણ પ્રકારની ડિબેટ નથી કરતા, ડિસ્કશન નથી કરતા, વોટિંગ નથી કરતા, પણ 3 મહિના સુધી એમને એમ પોતાની પાસે પડ્યું રહે છે. કોઈ પણ પ્રકારની કન્ડિશન થઈ, સંસદમાં શું હતું, કોઈ પણ પ્રકારનું જો ડેડલોક થાય, બંધારણીય સુધારામાં નહીં ઓબ્વિયસલી, તેની અંદર એ સુવિધા નથી, પણ આપણે ઓર્ડિનરી બિલની વાત કરી રહ્યા છે હાલમાં, ઓર્ડિનરી બિલ. તો સંસદમાં શું હતું, જો આવી કોઈ પણ પ્રકારનું ડેડલોક થાય તો રાષ્ટ્રપતિ શું કરતા હતા, આર્ટિકલ 108 નો યુઝ કરતા હતા પોતાની સત્તાનો અને સંયુક્ત બેઠક બોલાવતા હતા અને ત્યારબાદ એ રીતે સંયુક્ત વોટિંગ થતું હતું. આ કેસમાં જો ડેડલોક થાય 3 માંથી કોઈ પણ, નો જોઈન્ટ સેશન, સંયુક્ત બેઠક એલાઉડ નથી. સ્ટેટ લેજિસ્લેચર એટલે કે રાજ્ય વિધાનમંડળની અંદર જોઈન્ટ સેશન એલાઉડ નથી. એટલે કે શું થશે, જો વિધાન પરિષદ સુધારણા અથવા તો વિચારણા માટે પાછું મોકલે તો 1 મહિનાની અંદર વિધાનસભા તેને અગેઇન બિલને પાસ કરે છે. ફરજિયાત છે, બિલને પાસ કરવું ફરજિયાત છે. ત્યારબાદ ફરીથી મોકલવામાં આવે છે વિધાન પરિષદની અંદર, અને આ સમયે જો વિધાન પરિષદે તેને રિજેક્ટ કરે, ફરીથી પુનઃ વિચારણા માટે મોકલે, ફરીથી 3 મહિના માટે રાખી મૂકે, કંઈ પણ પ્રકારનું કરે, વોટિંગ નહીં કરે, ફરીથી આમાંથી કંઈ પણ પ્રકારનું થાય તો બિલ પાસ થયેલું ગણાશે. બિલ પાસ થયેલું ગણાશે. એટલે કે આવા કેસમાં સંપૂર્ણ શક્તિ, સંપૂર્ણ સત્તા છે વિધાનસભા પાસે. વિધાનસભા શક્તિશાળી છે, વિધાનસભા શક્તિશાળી છે, પાવરફુલ છે. બીજી વસ્તુ, જો રિજેક્ટ કરી દે તો, જો રિજેક્ટ કરી દે તો વિધાનસભાના હાથમાં છે. એટલે કે જો વિધાનસભા એ બિલને ફરીથી પાસ કરે, એટલે કે ફરીથી એનું એ જ બિલ કોઈ પણ પ્રકારના સુધારા વગર ફરીથી તેનું ઇન્ટ્રોડક્શન થાય, ડિબેટ થાય, ડિસ્કશન થાય, વોટિંગ થાય, તો પણ આ જ વસ્તુ છે. દરેક વસ્તુ સેમ ટુ સેમ ફરીથી વિધાન પરિષદને મોકલે છે, ફરીથી જો રિજેક્ટ કરે બીજી વાર તો પણ એ જ બિલ થઈ ગયેલું હશે પાસ. ફરીથી 3 મહિના માટે જો એમને રાખી મૂકે તો પણ બિલ થઈ જાય છે પાસ. એટલે કે આ કેસમાં કોઈ પણ પ્રકારે કોઈ બિલને જો પાસ કરવું હોય તો વિધાન પરિષદ તેને અટકાવી શકતું નથી. થોડા ટાઈમ માટે પોસ્ટપોન કરી શકે છે, થોડા ટાઈમ માટે તેને એમ કહી શકાય કે ઓકે, થોડા ટાઈમ માટે તેને હોલ્ડ પર રાખી શકે છે, પણ તેને પાસ થતું નહીં અટકાવી શકે. એટલે કે તેનું ઇમ્પ્લિમેન્ટેશન તો થશે જ. એટલે કે જો તમને એક્ઝામમાં એવું પૂછવામાં આવે કે કોઈ પણ બિલને વિધાન પરિષદ મેક્સિમમ કેટલો સમય સુધી ડિલે કરી શકે છે, કોઈ પણ બિલને, રિપીટ કરું છું, લખવું હોય તો લખી દેજો તમારી નોટ્સમાં, કોઈ પણ બિલને વિધાન પરિષદ મેક્સિમમ વધુમાં વધુ કેટલા સમય સુધી ડિલે કરી શકે છે, એટલે કે અટકાવી શકે છે. જવાબ છે 4 મહિના. જવાબ છે 4 મહિના. એટલે કે માની લો કે 3 મહિના સુધી પેન્ડિંગમાં રાખ્યું, એ 3 મહિના પછી શું થાય છે, તો 3 મહિના પેન્ડિંગ રાખે તો 3 મહિના પછી અગેન વિધાનસભામાં બિલ મોકલશે, એની અંદર પણ ઉપરની જેમ જ પાસ થયેલું ગણાશે. અને એના પછી જો કરે તો 1 મહિનો મળે છે આ દરેક પ્રકારની પ્રોસેસમાં, અને 1 મહિનાની અંદર વિધાન પરિષદે પોતાનો નિર્ણય જણાવવાનો છે. જો નહીં જણાવે તો તે થઈ ગયેલું હશે પાસ. તો આ જ વસ્તુ છે, વિધાન પરિષદ મેક્સિમમ 4 મહિના સુધી કોઈ પણ બિલને ડિલે કરી શકે છે.
તો આ વસ્તુ જો તમારે લખવી હોય તો લખી શકો છો, અને જો ફરીથી તમારે જોવી હોય તો જોઈ પણ શકો છો. કેસ નંબર 2, વિધાન પરિષદ માની લો કે વિધાન પરિષદની અંદર ઇન્ટ્રો થાય છે. તો વિધાન પરિષદની અંદર ઇન્ટ્રો થાય છે, ડિબેટ થાય છે, ડિસ્કશન થાય છે, વોટિંગ થાય છે. ત્યારબાદ તે બિલ જાય છે વિધાનસભા પાસે. વિધાનસભા જો તેને પાસ કરે તો બિલ થઈ જશે પાસ. વિધાનસભા જો તેને રિજેક્ટ કરે તો બિલ થઈ જશે રિજેક્ટ. આવા કેસમાં પણ સંપૂર્ણ સત્તા છે વિધાનસભા પાસે, વિધાન પરિષદ પાસે નહીં. શા માટે સંપૂર્ણ સત્તા વિધાનસભાને અપાઈ છે? એનું કારણ છે આ, યાદ રાખો. મેં તમને કહેલું હતું સ્ટેટ કાઉન્સિલ એટલે વિધાન પરિષદ અને રાજ્યસભા 90 to 95% જેટલું એક સમાન છે. સૌથી મોટો જે ડિફરન્સ છે તે છે આ, રાજ્યસભા ઇઝ સેકન્ડ હાઉસ, બરાબર. લોકસભા એ પહેલું ગૃહ છે, આ દ્વિતીય ગૃહ છે, સેકન્ડ હાઉસ. બટ સ્ટેટ કાઉન્સિલની વાત કરીએ એટલે કે વિધાન પરિષદની વાત કરીએ રાજ્યને ઉદ્દેશીને, વિધાન પરિષદ તે સેકન્ડ હાઉસ નથી. રાજ્યસભા ઇઝ અ સેકન્ડ હાઉસ બટ સ્ટેટ કાઉન્સિલ ઇઝ નોટ. વિધાન પરિષદ એ સેકન્ડ હાઉસ નથી, પરંતુ વિધાન પરિષદ એ સેકન્ડરી હાઉસ છે. સેકન્ડ હાઉસ નથી, સેકન્ડરી હાઉસ છે. બંનેમાં જમીન આસમાનનો ફરક છે. હું તમને ઓલવેઝ કહેતો આવેલું છું, પોલિટિક્સમાં પોલિટીમાં સિનોનમ્સ નથી હોતા, તેમાં સમાનાર્થીને સ્થાન નથી. જો સેકન્ડ હોય તો એ સેકન્ડ જ કાઉન્ટ થાય, સેકન્ડરી હોય તો તેને સેકન્ડરી કહેવામાં આવે. ફરક શું છે? ફરક એ છે, જેમ કે આપણે સેકન્ડ શબ્દને યુઝ ક્યાં કરીએ? આપણે એ રીતે યુઝ કરીએ કે આ મારું સેકન્ડ હાઉસ છે, એટલે કે આ મારું બીજું ઘર છે, આ મારી બીજી ઓફિસ છે, આ મારી બીજી કાર છે. આ ટાઈપનો આપણે યુઝ કરીએ. સેકન્ડરી આપણે ક્યાં યુઝ કરીએ? જેમ કે આપણે એમ કહેતા હોઈએ કે જુઓ, મારી ફર્સ્ટ પ્રાયોરિટી તો આ છે, મારે આપણે કોઈ કપડાં લેવા જઈએ તો ના, ફર્સ્ટ પ્રાયોરિટી તો એ છે કે મારે આ રેડ ચેક્સ શર્ટ જોઈએ છે. પણ જો તે નહીં મળે તો હું કોઈ લાઇનિંગ વાળું શર્ટ અથવા તો પ્લેન શર્ટ વિચારીશ. ખબર પડી? તો એ છે પ્રાઇમરી અને સેકન્ડરી બંને વચ્ચેનો ડિફરન્સ. પ્રાઇમરી અને સેકન્ડરી બંને વચ્ચેનો આ છે ડિફરન્સ. તો સ્ટેટ કાઉન્સિલ એ સેકન્ડરી હાઉસ છે, એટલે કે ઓલવેઝ પ્રાધાન્ય રહેશે વિધાનસભાનો, એટલે કે સ્ટેટ એસેમ્બલીનો, સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી. અને હા, જે વિધાનસભા હોય કે વિધાન પરિષદ હોય તેના જે સભ્ય હોય તેમને કહેવામાં આવે છે એમએલએ. સંસદના સભ્યોને કહેવામાં આવે છે એમપી, એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. જે રાજ્ય વિધાનમંડળના સભ્યો હોય તેમને કહેવામાં આવે છે એમએલએ, એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. હવે આની અંદર ભલે એસેમ્બલી કહેવામાં આવે છે, મેમ્બર ઓફ સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી, પણ જે વિધાન પરિષદ હોય તેના જે સભ્યો હોય તેમને પણ એમએલએ જ કહેવામાં આવે છે. ઓકે, તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. તો કેટલોક શું કહેવાય ડિફરન્સ છે તે મેં તમને જણાવી દઉં. એટલે કે વિધાનસભાની વાત કરીએ અને વિધાન મંડળની વાત વિધાન પરિષદ અને વિધાનસભાની વાત કરીએ. એક બાજુ છે વિધાન પરિષદ, એક બાજુ છે વિધાનસભા. તો આની જે વિધાન પરિષદ છે તે છે આર્ટિકલ 169 ની અંદર, આ છે આર્ટિકલ 170 ની અંદર. તેના સિવાય આના વાત કરીએ તો વિધાનસભાની જેટલી કુલ બેઠક છે તેના મેક્સિમમમાં મેક્સિમમ 1/3 હોવા જોઈએ, આના મેક્સિમમ 500 હોવા જોઈએ. મિનિમમ સભ્ય સંખ્યા છે વિધાન પરિષદમાં 40, આની અંદર છે 60. આની અંદર સભ્યનો કાર્યકાળ છે 6 વર્ષ. સભ્યનો કાર્યકાળ છે સામાન્ય રીતે 5 વર્ષ. તેની પહેલા જો વિસર્જન થઈ જાય તો કામ પૂરું થાય છે. વિધાન પરિષદની ટર્મ કેટલી છે? તો તે છે અનલિમિટેડ.
ચાલુ જ રહેશે, તેનું ક્યારેય વિસર્જન થતું નથી. આની કેવું છે? સામાન્ય રીતે 5 વર્ષ. આની અંદર જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તેને કહેવામાં આવે છે સભાપતિ અને ઉપસભાપતિ. આમાં કહેવામાં આવે છે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર. જરૂરી ઉંમર છે આની અંદર 30, આની અંદર છે 25. એના સિવાય આપણે વાત કરીએ તો કોરમની સંખ્યાની અંદર જોઈએ છે શરૂઆત થવા માટે 10%. આની અંદર પણ કોરમની સંખ્યા છે 10%, એટલે કે 1 દશાંશ. આનું અન્ય નામ છે એલ્ડર્સ હાઉસ. આનું પણ આનું નામ છે પોપ્યુલર હાઉસ. એ જ સરખા જેટલા નામ આની અંદર હતા રાજ્યસભાની અંદર તેટલા જ નામ આમાં છે, સિવાય એક નામ, એટલે કે જે રાજ્યસભા હતું તેને આપણે કહેતા હતા સેકન્ડ હાઉસ, જ્યારે વિધાન પરિષદને આપણે કહીશું સેકન્ડરી હાઉસ. આ જ એક નામમાં ફરક છે, બીજું એક સરખું છે. તેના સિવાય વિધાન પરિષદની અંદર કોઈ પણ પ્રકારના અનામતની જોગવાઈ હોતી નથી. અનામતની જોગવાઈ હોતી નથી. વિધાનસભાની અંદર લેડીઝ, SC ST માટે અનામતની જોગવાઈ હોય છે. બીજી વસ્તુ, રાજ્યપાલ દ્વારા આની અંદર 1/6 જેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. આની અંદર આર્ટિકલ 333 અંતર્ગત એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવતી હતી, પરંતુ 2020 જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીની વાત છે, મે બી ફેબ્રુઆરી હોઈ શકે, નિર્ણય લેવાયો કે હવેથી ન તો લોકસભામાં ન તો વિધાનસભાની અંદર એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવશે. તો હવેથી લોકસભા કે પછી વિધાનસભા બેમાંથી કોઈ પણ જગ્યાએ એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવશે નહીં. ઓકે. અને લાસ્ટ વસ્તુ, સ્ટેટ કાઉન્સિલ એટલે કે વિધાન પરિષદનો અંદર મેઇન પર્પસ શું હતો તે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ચૂકેલા હતા, કે જે નોમિનેટ લોકો પાસેથી આપણે ક્રિએટિવ થોટ્સ લઈ શકીએ, આપણે ક્રિએટિવ થોટ્સ લઈ શકીએ, અથવા તો તેમના એક્સપિરિયન્સનો આપણે ફાયદો ઉઠાવી શકીએ, અનુભવો એક્સપિરિયન્સનો આપણે ફાયદો ઉઠાવી શકીએ, સ્ટેટને મળી શકે. પણ હાલમાં નાવ એનો પર્પસ શું છે, હાલમાં એનો પર્પસ શું બની ચૂકેલો છે? તો એક પ્રકારે બેકડોર એન્ટ્રી છે. બેકડોર એન્ટ્રી છે સ્ટેટ લેજિસ્લેચરમાં ઘૂસવા માટેની. એટલે કે જે લોકો ડાયરેક્ટ ઇલેક્શન નહીં લડી શકે અથવા તો ડાયરેક્ટ ઇલેક્શન લડીને જે લોકો નથી જીતી શકવાના, એ લોકોને મોકલી દેવામાં આવે છે વિધાન પરિષદની અંદર, જેથી વિધાન પરિષદની અંદર ઉપલા ગૃહમાં પણ આપણી બહુમતી બની રહે. અથવા તો કોઈ એવા મોટા સત્તાધારી વ્યક્તિ હોય તો તે જે પોતાના ફેમિલી મેમ્બર્સ હોય, પોતાના સગાવાલા, તે લોકોને મોકલી દે છે વિધાન પરિષદ, કે જેથી તે લોકો તેના પગાર ભથ્થા કે તેનો ફાયદો ઉઠાવી શકે, કારણ કે તેમની પાસે ખાસ એટલી સત્તા તો કોઈ હોતી નથી. તો આ જે છે હાલમાં એનો પર્પઝ આવો જ એક આપણને જોવા મળે છે, પણ તેનો મેઇન પર્પઝ કંઈક અલગ હતો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું રાજ્યપાલનો ફાળો શું છે અને રાજ્યપાલ વિશે કેટલીક માહિતી, અને આવતા લેક્ચરમાં આપણું ભાગ 6 પણ કમ્પ્લીટ થઈ જશે. મારો વિચાર હતો આજે કમ્પ્લીટ કરી દઈએ, પણ ઓલરેડી લેક્ચર ઘણું મોટું થયેલું છે, તો તેથી આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. તો વિડીયો જો તમને પસંદ આવેલો હોય તો તેને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.